હેલો એવરીવન, હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજે આપણે બનાવીશું શિંગદાણા અને ગોળનો શીંગપાક. આજે આપણે શીંગપાક બનાવીશું. 250 ગ્રામ જેવી શીંગ લેવાની છે, 50 ગ્રામ કોપરાની છીણ, 100 ગ્રામ ગોળ શેકીશું. આ રીતે શેકીશું. તેનો ફોતરો કાઢી નાખવાનો છે. નોર્મલી શેકીશું. શીંગ શેકાઈ ગઈ છે. આ રીતે શિંગદાણા તૈયાર કરી દીધા છે, ફોતરો કાઢી દીધા છે. હવે તેને ક્રશ કરી દઈશું. સરસ એવો શીંગ પાક બનાવવાનો છે. મિક્સર જારની અંદર લઈને ક્રશ કરી દઈશું. કઢાઈ મૂકીશું. બે ચમચી ઘી લઈશું. 100 ગ્રામ ગોળ છે, ગોળ એડ કરીશું. ધીમા ગેસ પર આ રીતે હલાવતા જઈશું. ગોળ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. ગોળ ઓગળી ગયો છે. હવે તેમાં શીંગ ક્રશ કરી છે તે એડ કરીશું. કોપરાની છીણ પણ એડ કરીશું. ગેસ બંધ કરી દઈશું. આ રીતે હલાવીશું. કોપરાની છીણ અને શિંગદાણા મિક્સ કરી દઈશું. સરસ એવું મિક્સ થઈ ગયું છે. થાળીની અંદર આ રીતે ઘી લગાવી દઈશું. તેની અંદર સર્વ કરીશું. ઘી લગાવીશું જેથી કરી સરસ એવું દબાણ થઈ શકે. સોફ્ટ એવો સરસ એવો મીઠો શીંગ પાક બન્યો છે. ગાર્નિશિંગ માટે પિસ્તા એડ કરીશું. હવે આ રીતે તેના પીસ કરી દઈશું. આ ઉપવાસ દરમિયાન આ રીતે ફરાળ તરીકે તમે લઈ શકો મિત્રો. સરસ એવો મસ્ત ઘરે પણ બની શકે છે. ઘરની ચીજોથી તમે શીંગપાક બનાવી શકો છો. તમારા મોઢામાં સરસ એવો સ્વાદ લાવી દે એવો શીંગપાક બને છે. અમે પણ ખાઈશું, તમને પણ ખવડાવીશું. નાનાથી મોટાને દરેકને આ રીતે ઘરે બનાવેલી આઈટમ તો ખૂબ જ ભાવતી હોય છે. તો આ રીતે મિત્રો તમે ડબ્બાની અંદર પણ ભરીને રાખી શકો છો. તો મિત્રો આજની રેસીપી તમને જરૂરથી મારી ગમી હશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો.